આપણે પદ્મપુરાણના 12મા દિવસની કથાને આગળ વધારીએ. પુષ્કર તીર્થના પવિત્ર જળને જારી અથવા માટીના પાત્રમાં લાવીને સાયંકાળે એકાગ્રતાપૂર્વક પ્રાણાયામ સાથે સંધ્યાપાસના કરવી જોઈએ. હે શંકર, આ પ્રમાણે સંધ્યા કરવાનું જે ફળ છે તેનું હવે શ્રવણ કરો. તે પુરુષને એક જ દિવસની સંધ્યાથી 12 વર્ષ સુધીની સંધ્યા કરવાનું ફળ મળી જાય છે. પુષ્કરમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. દાન કરવાથી તેનાથી 10 ગણું અને ઉપવાસ કરવાથી અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે. આ વાત મેં સારી પેઠે સમજી વિચારીને કહી છે. તીર્થમાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી તેના પિતૃઓ બ્રહ્માના 1 દિવસ સુધી તૃપ્ત રહે છે. હે શિવજી, પોતાના મુકામે આવીને પિંડદાન કરનારાઓને તીર્થ કરતાં 8 ગણું અધિક ફળ મળે છે, કેમ કે ત્યાં દ્વિજીતીઓ દ્વારા આપવામાં આવેલા પિંડદાન પર નીચે પુરુષોની દ્રષ્ટિ નથી પડતી. એકાંત અને સુરક્ષિત ઘરમાં જ પિતરોના શ્રાદ્ધનું વિધાન છે, કેમ કે બહાર નીચ પુરુષોની દ્રષ્ટિ દૂષિત થઈ જવાથી એ પિતરોને પહોંચતું નથી. આત્મકલ્યાણ વાંચુ પુરુષે ગુપ્ત રૂપે જ પિંડદાન કરવું જોઈએ. જો શ્રાદ્ધમાં આપવામાં આવતું પકવાન સાધારણ મનુષ્ય જોઈ લે તો તેનાથી કદી પિતરોની તૃપ્તિ થતી નથી. મનુજીનું કથન છે કે તીર્થમાં શ્રાદ્ધ માટે બ્રાહ્મણની પરીક્ષા કરવી નહીં. જે પણ ભોજનની ઈચ્છાથી આપણી પાસે આવે તેને ભોજન કરાવવું જોઈએ. શ્રાદ્ધને યોગ્ય સમય હોય કે ન હોય, તીર્થમાં પહોંચીને મનુષ્ય હંમેશા સ્નાન, તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ. પિંડદાન કરવું તો બહુ શ્રેષ્ઠ છે, પિતરોને બહુ પ્રિય છે. જ્યારે પોતાના વંશની કોઈ વ્યક્તિ તીર્થમાં જાય ત્યારે પિતરો મોટી આશાથી તેની સામે જુએ છે, તેની પાસે જળ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખે છે. તેથી આ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ અને બીજો કોઈ આ કાર્ય કરવા ઈચ્છતો હોય તો તેમાં વિઘ્ન ન નાખવું જોઈએ. સતયુગમાં પુષ્કરનો, ત્રેતામાં નૈમિષારણ્ય, દ્વાપરના કુરુક્ષેત્ર તથા કળિયુગમાં ગંગાજીનો આશ્રય લેવો જોઈએ. અન્ય સ્થાને થયેલું પાપ તીર્થસ્થાનમાં નષ્ટ થઈ જાય છે, પરંતુ તીર્થમાં કરેલું પાપ બીજે ક્યાંય છૂટતું નથી. જે સવારે અને સાંજે હાથ જોડીને પુષ્કર તીર્થનું સ્મરણ કરે છે તેને સમસ્ત તીર્થમાં આચમન કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. જે પુષ્કરમાં ઇન્દ્રિયોનો સંયમ રાખીને પ્રાતઃકાળે અને સંધ્યાના સમયે આચમન કરે છે તેને સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તથા તે બ્રહ્મલોકમાં જાય છે. જે 12 દિવસ, 1 માસ અથવા પક્ષભર પણ પુષ્કરમાં નિવાસ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી પર કરોડો તીર્થ છે, તે બધા 3 સંધ્યાઓના સમયે પુષ્કરમાં હાજર રહે છે. પાછળના હજારો જન્મોથી લઈને મૃત્યુ સુધીના વર્તમાન જીવનના જેટલા પણ પાપ છે તે બધાને પુષ્કરમાં એકવાર સ્નાન કરીને મનુષ્ય ભસ્મ કરી નાખે છે. ત્યાર પછી આવે છે શ્રી રામ દ્વારા શંભુકનો વધ અને મરી ગયેલા બ્રાહ્મણ બાળકને જીવનની પ્રાપ્તિ. પુલસ્ત્યજી કહે છે કે હે રાજન, પૂર્વકાળમાં સ્વયં ભગવાને જ્યારે રઘુવંશમાં અવતાર લીધો હતો ત્યારે ત્યાં તેઓ શ્રી રામ નામે વિખ્યાત થયા. ત્યારે તેમણે લંકામાં જઈને રાવણને માર્યો અને દેવતાઓનું કાર્ય કર્યું. ત્યાર પછી જ્યારે તેઓ વનમાંથી આવીને અયોધ્યાના રાજ્ય સિંહાસન પર સ્થિત થયા તે સમયે તેમના દરબારમાં ઘણા મહાત્મા ઋષિઓ આવ્યા. મહર્ષિ અગસ્ત્યજીની આજ્ઞાથી દ્વારપાલે તરત જ જઈને મહારાજને ઋષિઓના આગમનની સૂચના આપી. સૂર્ય જેવા તેજસ્વી મહર્ષિઓને દ્વાર પર આવેલા જાણીને શ્રી રામચંદ્રજીએ દ્વારપાલને કહ્યું કે તમે તરત તેમને અંદર લઈ આવો. શ્રી રામની આજ્ઞાથી દ્વારપાલ તે મુનિઓને સુખપૂર્વક મહેલની અંદર પહોંચાડી દીધા. તેમને આવેલા જોઈને રઘુનાથજી હાથ જોડીને ઊભા થઈ અને તેમના ચરણોમાં પ્રણામ કરીને તેમણે તરત તે બધાને આસન પર બેસાડે. ત્યાર પછી પુરોહિત વશિષ્ઠજીએ પાદ્ય, અર્ધ્ય અને આચમનીય નિવેદન કરીને તેમનો અતિથિ સત્કાર કર્યો. ત્યાર પછી શ્રી રામચંદ્રજી જ્યારે તેમને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે તે વેદવેતા મહર્ષિ અગત્યને આગળ કરીને આ પ્રમાણે બોલ્યા કે હે મહાબાહો, તમારી કૃપાથી સર્વત્ર કુશળ છે. હે રઘુનંદન, બહુ આનંદની વાત છે કે શત્રુદળનો સંહાર કરીને આવેલા તમને અમે લોકો સકુશળ જોઈ રહ્યા છીએ. કુલઘાતી, પાપી અને દુરાત્મા રાવણ તમારા પત્નીને હરી ગયો હતો. તે તેમના તેજથી માર્યો ગયો. તમે તેને યુદ્ધમાં મારી નાખ્યો. હે રઘુસિંહ, તમે જેવું કર્મ કર્યું છે તેવું કર્મ કરનારા આ સંસારમાં બીજું કોઈ નથી. હે રાજેન્દ્ર, અમે બધા લોકો તમારી સાથે વાર્તાલાપ કરવા આવ્યા છીએ. આ સમયે તમારા દર્શન કરીને અમે પવિત્ર થઈ ગયા. તમારા દર્શનથી અમે આજે વાત્સવમાં તપસ્વી થયા છીએ. તમે સર્વ સાથે શત્રુતા રાખનાર રાવણનો વધ કરીને અમારા આંસુ લૂછ્યા છે અને બધાને અભયદાન આપ્યું છે. હે કાકુત્સ, તમારા પરાક્રમની કોઈ સીમા નથી. અમે તમારા દર્શન અને તમારી સાથે વાર્તાલાપ કરી લીધો. હવે અમે લોકો પોતપોતાના આશ્રમો પર જઈશું. હે રઘુનંદન, તમે કોક વાર અમારા આશ્રમ પર પણ પધારજો. પુલસ્ત્યજી કહે છે કે ભીષ્મ આમ કહીને તે મુનિ તે જ સમય અંતર્ધ્યાન થઈ ગયા. તેમના ચાલ્યા ગયા પછી ધર્માત્માઓ શ્રેષ્ઠ રામચંદ્રજીએ વિચાર્યું કે હું મુનિ અગત્ય મારી સામે આજે પ્રસ્તાવ રાખ્યો છે. રઘુનંદન, ફરી કદી મારો આશ્રમ પર પણ આવજો. ત્યારે મારે અવશ્ય મહર્ષિ અગસ્ત્યજીના આશ્રમ પર જવું જોઈએ અને દેવતાઓની કોઈ ગુપ્ત વાત હોય તો તે સંભળાવી જોઈએ અથવા તેઓ જે કંઈ બીજું કામ બતાવે તે પણ કરવું જોઈએ. એવો વિચાર કરીને મહાત્મા રઘુનાથજી પુનઃ રાજ્ય કાર્યમાં પરોવાઈ ગઈ. એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ જે તે પ્રાંતનો નિવાસી હતો પોતાના મૃત્યુ પામેલા પુત્રને લઈને રાજદ્વાર પર આવ્યો અને આ પ્રમાણે કહેવા લાગ્યો કે બેટા, મેં પૂર્વજન્મમાં એવું કયું પાપ કર્યું છે કે જેથી તે એકના એક પુત્રને આજે હું મૃત્યુના મુખમાં પડેલો જોઈ રહ્યો છું. ખરેખર મહારાજ શ્રી રામનો દોષ છે, કારણ કે તારું મૃત્યુ થયું છે. રઘુનંદન, હવે હું પત્ની સહિત પ્રાણ ત્યાગી દઈશ. પછી તમને બાળ હત્યા, બ્રહ્મ હત્યા અને સ્ત્રી હત્યા 3 પાપ લાગશે. રઘુનાથજીએ તે બ્રાહ્મણની દુઃખ શોક ભરી
બધી વાત સાંભળી પછી તેને છાનું રાખીને મહર્ષિ વશિષ્ઠજીને પૂછ્યું કે ગુરુદેવ, આવી અવસ્થામાં આવા સમયે મારે શું કરવું જોઈએ? આ બ્રાહ્મણની વાત સાંભળીને કઈ રીતે મારા દોષનું નિવારણ કઈ રીતે કરું? આ બાળકને કઈ રીતે જીવનદાન આપું? એટલામાં દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. તેમણે વશિષ્ઠજીની સામે ઉભા રહીને મહારાજ શ્રી રામને કહ્યું કે રઘુનંદન, આ બાળકનું જે રીતે અકાળ મૃત્યુ થયું છે તેનું કારણ જણાવું છું. સાંભળો. પહેલા સતયુગમાં બધી બાજુ બ્રાહ્મણો જ મુખ્ય હતા. કોઈ બ્રાહ્મણેતર પુરુષ તેજસ્વી થતો નહોતો. તે સમયે બધા અકાળ મૃત્યુથી રહિત અને ચિરંજીવ થયા હતા. પછી ત્રેતાયુગ આવ્યા પછી બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેની પ્રધાનતા થાય. તે બંને તપ કરે છે. દ્વાપરમાં વૈશ્યોમાં પણ તપસ્યાનો પ્રચાર થઈ જાય છે. આ ત્રણેય યુગના ધર્મની વિશેષતા છે. આ ત્રણેય યુગમાં શુદ્ર જાતિનો મનુષ્ય તપસ્યા કરી શકતો નથી. માત્ર કળિયુગમાં શુદ્ર જાતિનો પણ તપસ્યાનો અધિકારી હશે. રાજન, આ સમયે તમારા રાજ્યની સીમા પર એક ખોટી બુદ્ધિવાળો શુદ્ર તપસ્યા કરી રહ્યો છે. તેના શાસ્ત્ર વિરુદ્ધ આચરણથી પ્રભાવથી આ બાળકનું મૃત્યુ થયું છે. રાજાના રાજ્ય કે નગરમાં જે કોઈ પણ અધર્મ અથવા અનુચિત કર્મ કરે છે તેના પાપનો ચતુર્થાંશ રાજાના ભાગમાં આવે છે. તેથી હે શ્રેષ્ઠ પુરુષ, તમે પોતાના રાજ્યમાં ફરો અને જ્યાં પણ પાપ થતું દેખાય તેને રોકવાનો પ્રયત્ન કરો. આવું કરવાથી તમારા ધર્મ, બળ અને આયુની વૃદ્ધિ થશે. સાથે સાથે આ બાળક પણ જીવતો થઈ જશે. નારદજીના કંઠે શ્રી રઘુનાથજી બહુ આશ્ચર્ય થયું. તેમણે હર્ષપૂર્વક લક્ષ્મણને કહ્યું કે સૌમ્ય જઈને તે શ્રેષ્ઠ બ્રાહ્મણને સાંત્વના આપો અને તે બાળકના શરીરને તેલથી ભરેલી નાવમાં મૂકી દો. જે પણ રીતે તે નિરપરાધ બાળકના શરીરની રક્ષા થઈ શકે તે ઉપાય કરવો જોઈએ. ઉત્તમ લક્ષણોથી યુક્ત સુમિત્રા કુમાર લક્ષ્મણને આ પ્રમાણે આદેશ આપીને ભગવાન શ્રી રામે પુષ્પક વિમાનનું સ્મરણ કર્યું. રઘુનાથજીનો અભિપ્રાય જાણીને ઈચ્છાનુસાર ચાલનારું તે સ્વર્ણભૂષિત વિમાન એક જ મુહૂર્તમાં તેમની પાસે આવી પહોંચ્યું અને હાથ જોડીને બોલ્યું કે મહારાજ, તમારો આજ્ઞાકારી આ દાસ સેવામાં ઉપસ્થિત છે. પુષ્કરની સુંદર ઉક્તિ સાંભળીને મહારાજ શ્રી રામ મહર્ષિ વશિષ્ઠજીને પ્રણામ કરી વિમાન પર આરૂઢ થયા. લક્ષ્મણ અને ભરતને પણ નગરનો ભાર સોંપીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા. એક પર્વતના દક્ષિણ કિનારે બહુ મોટું તળાવ દેખાયું. રઘુનાથજીએ જોયું. સરોવરના તટ પર એક તપસ્વી નીચું મોઢું કરીને લટકી રહ્યો છે અને કઠોર તપસ્યા કરી રહ્યો છે. ભગવાન શ્રી રામ તે તપસ્વી પાસે જઈને બોલ્યા કે તાપસ, હું દશરથ પુત્ર રામ છું અને કુતૂહલ વર્ષ તમને એક પ્રશ્ન પૂછું છું કે જાણવા ઈચ્છું છું કે તમે શેના માટે તપસ્યા કરો છો. સાચું કહો, તમે બ્રાહ્મણ છો કે ક્ષત્રિય, ત્રીજા વર્ણના, વૈશ્ય છો કે શૂદ્ર? તપસ્યા સત્ય સ્વરૂપ અને નિત્ય છે. તેનો ઉદ્દેશ છે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોની પ્રાપ્તિ. તપ સાત્વિક, રાજસ અને તામસ એ ત્રણ પ્રકારનું હોય છે. બ્રહ્માજીએ જગતના ઉપકાર માટે તપસ્યાની રચના કરી છે. તેથી પરોપકારના ઉદ્દેશથી કરવામાં આવેલું તપ સાત્વિક હોય છે. ક્ષત્રિય યોચિત તેજ પરાક્રમની પ્રાપ્તિ માટે કરવામાં આવેલું કઠોર તપ રાજસ કહેવાય છે. તથા જે બીજાઓનો નાશ અહિત કરવા માટે પોતાના શરીરને અસ્વાભાવિક રૂપે કષ્ટ આપીને તપસ્યા કરવામાં આવે છે તે તામસ કહેવાય છે. તમારો ભાવ અસુર જણાય છે તથા મને એવું લાગે છે કે તમે દ્વિજ નથી. અનાયાસે જ મહાન કર્મ કરનારા શ્રી રઘુનાથજીના ઉપરોક્ત વચન સાંભળીને નીચે માથું કરીને લટકી રહેલો શૂદ્ર તે જ અવસ્થામાં બોલ્યો કે નૃપ શ્રેષ્ઠ, તમારું સ્વાગત છે. રઘુનંદન, ચિરકાળ પછી મને તમારા દર્શન થયા છે. હું તમારો પુત્ર જેવો છું. તમે મારા માટે પિતા તુલ્ય છો. કેમ કે રાજા તો બધાના પિતા હોય છે. મહારાજ, તમે મારા પૂજનીય છો. હું તમારા રાજ્યમાં તપસ્યા કરું છું. તેમાં તમારો પણ ભાગ છે. વિધાતાએ પહેલેથી જ એવી વ્યવસ્થા કરી દીધી છે. રાજન, તમે ધન્ય છો જેમના રાજ્યમાં તપસ્વી આ પ્રમાણે સિદ્ધિની ઈચ્છા રાખે છે. હું શૂદ્ર છું અને કઠોર તપ કરી રહ્યો છું. પૃથ્વીનાથ, હું અસત્ય નથી બોલતો. કેમ કે મારી દેવલોક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. કાકુત્સ, મારું નામ શંભુક છે. તો આ પ્રમાણે વાતો કરી રહ્યો હતો ત્યારે રઘુનાથજીએ તેને પોતાના વર્ણાશ્રમ ધર્મ અનુસાર કર્મ કરવાની, દ્વિજાતિઓના કર્મ ન કરવાની સલાહ આપી અને કહ્યું કે તમે તમારા કર્તવ્ય કર્મ દ્વારા સિદ્ધિને પ્રાપ્ત થઈ શકશો. શ્રી રામની આજ્ઞાથી આ શૂદ્રે અનધિકૃત તપ છોડી દીધું. આટલા નાના સરખા પરાધર્મના દોષથી રાજ્યમાં, સમાજમાં જે દોષ આવે છે તે જો રાજા ન નિવારી શકે તો તે દોષનો અધિકારી બને છે અને સમાજમાં અનિચ્છિત બનાવો બને છે તો લોકો રાજાને દોષિત ગણે છે. શ્રી રામે પરધર્મના માર્ગે ભટકી જનારા શૂદ્રને રોકીને જે દોષનું નિવારણ કર્યું તે તરત જ પેલો બ્રાહ્મણનો બાળક જીવતો થઈ ગયો. રામ રાજ્યમાં રતિ જેટલો પણ દોષ આચરવામાં આવતો ન હતો. ત્યાર પછી આવે છે મહર્ષિ અગસ્ત્ય દ્વારા રાજા શ્વેતના ઉદ્ધારની કથા. પુલસ્ત્યજી કહે છે કે ત્યાર પછી દેવતાઓ પોતાના અનેક વિમાનો સાથે ત્યાંથી ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજીએ પણ તરત જ મહર્ષિ અગસ્ત્યના તપોવન તરફ પ્રસ્થાન કર્યું. પછી રઘુનાથજી પુષ્પક વિમાનમાંથી ઉતર્યા અને મુનિશ્રેષ્ઠ અગસ્ત્યજીને પ્રણામ કરવા માટે તેમની પાસે ગયા. શ્રી રામ બોલ્યા કે મુનિશ્રેષ્ઠ, હું દશરથ પુત્ર રામ તમને પ્રણામ કરવા માટે સેવામાં ઉપસ્થિત થયો છું. તમે પોતાની સૌમ્ય દ્રષ્ટિથી મારા તરફ નિહાળો. આ પ્રમાણે કહીને તેમણે વારંવાર મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું કે ભગવાન, હું શંભુક નામના શૂદ્રને તેના નિયત ધર્મમાં પ્રેરીને તમારા દર્શન કરવાની ઈચ્છાથી અહીં આવ્યો છું. કહો, તમારા શિષ્ય કુશળ તો છે ને? આ વનમાં કોઈ ઉપદ્રવ તો નથી ને? અગસ્ત્યજી બોલ્યા કે હે રઘુશ્રેષ્ઠ, તમારું સ્વાગત છે. કે જગવંદ્ય સનાતન પરમેશ્વર, તમારા દર્શનથી આજે હું આ મુનિઓ સહિત પવિત્ર થઈ ગયો. તમારા માટે આ
અર્ધ્ય પ્રસ્તુત છે એનો સ્વીકાર કરો. તમે પોતાના અનેક ઉત્તમ ગુણોના કારણે સદા સર્વના સન્માન પાત્ર છો. મારા હૃદયમાં તો તમે સદા બિરાજમાન રહો છો, તેથી મારા પરમ પૂજનીય છો. તમે પોતાના ધર્મથી બ્રાહ્મણના મૃત્યુ પામેલા બાળકને જીવિત કરી દીધો. ભગવાન, આજે રાત્રે તમે અહીં મારી પાસે રહો. મહામતે કાલે સવારે તમે અયોધ્યા પાછા જજો. હે સૌમ્ય, આ આભૂષણ વિશ્વકર્માનું બનાવેલું છે. આ દિવ્ય અને પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યું છે. હે રાજેન્દ્ર, તમે તેનો સ્વીકાર કરીને મારું પ્રિય કરો, કેમ કે પ્રાપ્ત થયેલી વસ્તુ પુનઃ દાન કરી દેવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. શ્રી રામે કહ્યું કે હે બ્રાહ્મણ, તમારું આપેલું દાન લેવું મારા માટે નિંદાની વાત થશે. ક્ષત્રિય જાણી સમજીને બ્રાહ્મણનું દાન કઈ રીતે લઈ શકે એ તમે જ કહો. કોઈ આપત્તિના કારણે મને કષ્ટ હોય તેવી વાત પણ નથી. પછી દાન કઈ રીતે લઉં, આ લઈને મારે કેવળ દોષના ભાગી થવું પડે, એમાં સહેજ પણ સંદેહ નથી. અગસ્ત્યજી બોલ્યા કે શ્રી રામ, પ્રાચીન સતયુગમાં જ્યારે મોટા ભાગના લોકો બ્રાહ્મણ જ હતા તથા સમસ્ત પ્રજા રાજા વિનાની હતી, ત્યારે એક દિવસ સંપૂર્ણ પ્રજા પુરાણ પુરુષ બ્રહ્માજીની પાસે રાજા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગઈ અને કહેવા લાગી કે લોકેશ્વર જેમ દેવતાઓના રાજા દેવાધિદેવ ઇન્દ્ર છે, તે જ પ્રમાણે અમારા કલ્યાણ માટે પણ આ સમયે એક એવો રાજા નિયુક્ત કરો જેથી પૂજા અને ભેટ આપીને અમે લોકો પૃથ્વીનો ઉપભોગ કરી શકીએ. ત્યારે બ્રહ્માજી ઇન્દ્ર સહિત બધા લોકપાલોને બોલાવીને કહ્યું કે તમે બધા પોતપોતાના તેજનો અંશ અહીં એકત્રિત કરો. ત્યારે બધા લોકપાલોએ મળીને 4 ભાગ આપ્યા. તે ભાગ અક્ષય હોવાથી તેમાંથી અક્ષય રાજાની ઉત્પત્તિ થઈ. લોકપાલોના તે અંશને બ્રહ્માજીએ મનુષ્યને માટે એકત્રિત કર્યા. તેનાથી રાજાનો પ્રાદુર્ભાવ થયો. જે રાજાઓ પ્રજાઓના હિત સાધનમાં કુશળ હોય છે. ઇન્દ્રના ભાગથી રાજા બધા પર શાસન કરે છે. વરુણના અંશથી તે બધા દેહધારીઓનું પોષણ કરે છે. કુબેરના અંશથી તે યાચકોને ધન આપે છે તથા રાજાઓ જે યમરાજનો અંશ છે તેના દ્વારા તે પ્રજાને દંડ આપે છે. હે રઘુશ્રેષ્ઠ, તે ઇન્દ્રના ભાગથી તમે પણ મનુષ્યના રાજા થયા છો. તેથી પ્રભુ, મારા ઉદ્ધાર કરવા માટે આ આભૂષણ ગ્રહણ કરો. પુલસ્ત્યજી કહે છે કે રાજન, ત્યારે રઘુનાથજીએ મહાત્મા અગસ્ત્યના હાથમાંથી તે દિવ્ય આભૂષણ લઈ લીધું, જે બહુ જ વિચિત્ર હતું અને સૂર્ય જેવું તેજસ્વી હતું. તે લઈને તેઓ નિહાળતા રહ્યા. પછી વારંવાર વિચારવા લાગ્યા કે આવા રત્ન તો મેં વિભીષણના લંકામાં પણ જોયા નથી. આ પ્રમાણે મનમાં વિચાર કર્યા પછી રામચંદ્રજી મહર્ષિ અગસ્ત્યને તે દિવ્ય આભૂષણોથી કઈ રીતે પ્રાપ્ત થયા તે વિશે પૂછવાનો આરંભ કર્યો. શ્રી રામ બોલ્યા કે હે બ્રહ્મન, આ રત્ન તો બહુ અદ્ભુત છે. રાજાઓ માટે પણ આવું રત્ન અલભ્ય જ છે. તમને આ ક્યાંથી અને કેવી રીતે મળી ગયું? તે કોણ આ આભૂષણ બનાવ્યું છે તે કહો. અગસ્ત્યજીએ કહ્યું કે હે રઘુનંદન, પહેલા ત્રેતાયુગમાં એક બહુ વિશાળ વન હતું. તે 100 યોજન વિસ્તારનું હતું, પરંતુ તેમાં કોઈ પણ પશુ રહેતું ન હતું કે ન તો પક્ષી રહેતું હતું. તે વનના મધ્ય ભાગમાં એક કોસ લાંબુ એક સરોવર હતું, જેમાં હંસ અને કારંડવ વગેરે પક્ષીઓ રહેતા હતા. ત્યાં મેં એક મોટા આશ્ચર્યની વાત જોઈ. સરોવરની પાસે જ એક બહુ મોટો આશ્રમ હતો, જે બહુ જૂનો હોવા છતાં અત્યંત પવિત્ર દેખાતો હતો, પરંતુ તેમાં કોઈ પણ તપસ્વી ન હતો અને ન કોઈ બીજું તેમાં રહેતું હતું. મેં તો આશ્રમમાં રહીને ગ્રીષ્મકાળની એક રાત્રિ વ્યતીત કરી. સવારે ઉઠીને જ્યારે તળાવ તરફ ચાલ્યો ત્યારે રસ્તામાં મને એક બહુ મોટું મળદું દેખાયું, જેનું શરીર અત્યંત ધૃષ્ટપુષ્ટ હતું. કોઈ યુવાન પુરુષની લાશ હોય તેવું લાગતું હતું. તેને જોઈને હું વિચારવા લાગ્યો કે આ કોણ છે? આનું મૃત્યુ કઈ રીતે થઈ ગયું તથા આવા ઘોર વનમાં આવ્યો કઈ રીતે? આ બધી વાતનો મારે પતો લગાવવો જોઈએ. હું ત્યાં ઊભો રહીને આ વિચારી રહ્યો હતો. ત્યાં જ આકાશમાંથી એક દિવ્ય અને અદ્ભુત વિમાન ઉતરતું દેખાયું. તે અતિ સુંદર અને મનોવેગી હતું. એક જ ક્ષણમાં તે વિમાન સરોવરની પાસે આવી પહોંચ્યું. મેં જોયું કે તે વિમાનની એક દિવ્ય મનુષ્ય ઉતર્યો અને સરોવરમાં નહાઈને તે મુર્દાનું માંસ ખાવા લાગ્યો. પેટ ભરીને માંસ ખાધા પછી તે ફરી સરોવરમાં ઉતર્યો અને સરોવરની શોભા નિહાળીને પાછો સ્વર્ગ તરફ જવા લાગ્યો. તે શોભા સંપન્ન દેવતા જેવા તે પુરુષને ઉપર જતું જોઈને મેં કહ્યું કે સ્વર્ગલોકના નિવાસી મહાભાગ, હું તમને એક વાત પૂછું છું. તમારી આ કેવી અવસ્થા છે? તમે કોણ છો? દેખાવમાં તો તમે દેવતા જેવા લાગો છો, પરંતુ તમારું ભોજન અત્યંત ઘૃણિત છે. સૌમ્ય, આવું ભોજન કેમ કરો છો અને ક્યાં રહો છો? રઘુનંદન, મારી વાત સાંભળીને તે સ્વર્ગરાશી પુરુષે હાથ જોડીને કહ્યું કે વિપ્રવર, મારી જેવી કથા છે તે તમે સાંભળો. પૂર્વકાળની વાત છે. વિદર્ભ દેશમાં મારા મહાયશસ્વી પિતા રાજ્ય કરતા હતા. તેઓ વસુદેવ નામે ત્રિલોકમાં વિખ્યાત અને પરમ ધાર્મિક હતા. તેમને 2 પત્નીઓ હતી. તે બંનેને એક એક પુત્ર હતા. હું તેમનો જ્યેષ્ઠ પુત્ર. લોકો મને શ્વેત કહે છે. મારા નાના ભાઈનું નામ સુરથ હતું. પિતાના મૃત્યુ પછી નગરજોને વિદર્ભના રાજ્ય પર મારો અભિષેક કરી દીધો હતો. ત્યારે હું પૂરી સાવધાની સાથે રાજ્યનું સંચાલન કરવા લાગ્યો. આ પ્રમાણે રાજ્ય અને પ્રજાનું પાલન કરતા મને કેટલાક હજાર વર્ષો વીતી ગયા. એક દિવસ કોઈ નિમિત્તે મને પ્રબળ વૈરાગ થઈ ગયો અને હું મૃત્યુ પર્યંત તપસ્યાનો નિર્ણય કરીને આ તપોવનમાં આવ્યો. રાજ્ય પર મેં મારા ભાઈને મહારાજથી સુરતને અભિષેક કરી દીધો. પછી આ સરોવર પર આવીને મેં અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી. 80,000 વર્ષ સુધી મારી તપસ્યા આ વનમાં ચાલુ રહી. તેના પ્રભાવથી મને સર્વશ્રેષ્ઠ કલ્યાણમય બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ, પરંતુ ત્યાં ગયા પછી મને ભૂખ અને તૃષા બહુ સતાવા લાગી. મારી ઇન્દ્રિયો વ્યથિત થઈ ગઈ. મેં ત્રિલોકીના સર્વશ્રેષ્ઠ દેવતા બ્રહ્માજીને પૂછ્યું કે ભગવાન, આ લોક તો ભૂખ તૃષ્ણાથી રહિત સાંભળ્યો છે.
આ મને કયા કર્મનું ફળ પ્રાપ્ત થયું છે કે ભૂખ તૃષા અહીં પણ મારો પીછો છોડતી નથી? હે દેવ, તરત જણાવો, મારો આહાર શું છે? મહામુનિ આ પછી બ્રહ્માજીએ ઘણીવાર સુધી વિચાર્યા પછી કહ્યું, तात, પૃથ્વી પર થોડું પણ દાન કર્યા વિના અહીં કોઈ વસ્તુ ખાવા મળતી નથી. તમે જન્મમાં ભિખારીને ભિક્ષા પણ આપી નથી. જ્યારે તમે રાજભવનમાં રહીને રાજ્ય કરતા હતા તે સમયે ભૂલથી કે મોહવશ તમારા દ્વારા કોઈ અતિથિને ભોજન મળતું નહોતું. તેથી અહીં તમારે ભૂખ તૃષાનું કષ્ટ ભોગવવું પડે છે. રાજેન્દ્ર, જાત જાતના આહારોથી તમે જેને પુષ્ટ કર્યા હતા તે તમારું ઉત્તમ શરીર પડી રહ્યું છે. તેનું માંસ ખાઓ, તેનાથી તમારી તૃપ્તિ થશે. બ્રહ્માજીને આ પ્રમાણે કહ્યા પછી મેં ફરી તેમને નિવેદન કર્યું કે પ્રભુ, પોતાના શરીરનું ભક્ષણ કરી લીધા પછી પણ મારા માટે બીજો કોઈ આહાર રહેતો નથી જેથી આ શરીરની ભૂખ મટી શકે, તથા જે કદી અપ્રાપ્ય ન હોય તેવું ભોજન મને આપવાની કૃપા કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમારું શરીર જ અક્ષય બનાવી દીધું છે. તેને દરરોજ ખાઈને તમે તૃપ્તિનો અનુભવ કરતા રહેશો. આ પ્રમાણે પોતાના શરીરનું માંસ ખાતા તમને જ્યારે 100 વર્ષ પૂરા થઈ જશે તે સમયે તમારા વિશાળ અને દુર્ગંધ તપોવનમાં મહર્ષિ અગસ્ત્ય પધારશે. તેમના આવ્યા પછી તમે સંકટથી છૂટી જશો. હે રાજર્ષિ, તેઓ ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવતાઓ અને અસુરોનો પણ ઉદ્ધાર કરવામાં સમર્થ છે. પછી તમારા આ ઘૃણિત આહારને છોડાવવો તેમના માટે કોઈ મોટી વાત છે. ભગવાન બ્રહ્માજીની આ વાત સાંભળીને હું શરીરના માંસનું ઘૃણિત ભોજન કરવા લાગ્યો. હે વિપ્રવર, આ મૃત શરીર કદી નષ્ટ થતું નથી તથા આનાથી મારી પૂર્ણ તૃપ્તિ પણ થઈ જાય છે. ન જાણે ક્યારે તે મુનિ અહીં આવીને મને દર્શન આપશે. એ જ વિચારતા મને 100 વર્ષ પૂરા થઈ ગયા છે. હે બ્રહ્મણ, હવે અગસ્ત્ય મુનિ જ મારા સહાયક થશે. આ બિલકુલ નિશ્ચિત વાત છે. રાજા શ્વેતની આ વાત સાંભળી તથા તેમના ઘૃણિત આહાર પર દ્રષ્ટિ નાખીને મેં કહ્યું કે સારું, તો તમારા સૌભાગ્યથી હું આવી ગયો છું. હવે અવશ્ય તમારો ઉદ્ધાર કરીશ. ત્યારે તેઓ મને ઓળખીને દંડવત મારી સામે પૃથ્વી પર પડી ગયા. આ જોઈને મેં તેમને ઉઠાવી લીધા અને કહ્યું કે જણાવો, હું તમારો કયો ઉપકાર કરું? રાજા બોલ્યા કે બ્રહ્મના ઘૃણિત આહારથી તથા જે પાપથી મને પ્રાપ્ત થયું છે તેનાથી આજે મારો ઉદ્ધાર કરો, જેથી મને અક્ષય લોકની પ્રાપ્તિ થશે. બ્રહ્મર્ષિ, મારા ઉદ્ધાર માટે આ દિવ્ય આભૂષણ તમને ભેટ આપું છું. આ લઈને મારા પર કૃપા કરો. રઘુનંદન, તે સ્વર્ગવાસી રાજાની આ દુઃખભરી વાતો સાંભળીને તેના ઉદ્ધારની દ્રષ્ટિથી તે દાન મેં સ્વીકાર કર્યું. લોભવશ નહીં, તે આભૂષણને લઈ જવાનું મેં મારા હાથ પર મૂક્યું. તે જ સમયે તે મૃત શરીર અદ્રશ્ય થઈ ગયું. પછી મારી આજ્ઞા લઈને તે રાજર્ષિ બહુ પ્રસન્ન થયા. સાથે વિમાન દ્વારા બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ઇન્દ્ર સમાન તેજસ્વી રાજર્ષિ શ્વેતે જ મને આ સુંદર આભૂષણ આપ્યું હતું અને આ આભૂષણ આપીને તેઓ પાપ મુક્ત થઈ ગયા. ત્યારબાદ આવે છે દંડકારણ્યની ઉત્પત્તિનું વર્ણન. પુલસ્ત્યજી કહે છે કે અગસ્ત્યજીના આ અદ્ભુત વચન સાંભળીને શ્રી રઘુનાથજીએ વિસ્મયના કારણે પ્રશ્ન કર્યો કે હે મહામુનિ, તે વન જેનો વિસ્તાર 100 યોજનનો હતો, પશુ પક્ષીઓથી રહિત, નિર્જન, સૂનું અને ભયંકર કઈ રીતે થયું? અગસ્ત્યજી બોલ્યા કે હે રાજન, પૂર્વકાળના સતયુગની વાત છે. વૈવસ્વ મનુ આ પૃથ્વીનું શાસન કરનારા રાજા હતા. તેમના પુત્રનું નામ ઈક્ષ્વાકુ હતું. ઈક્ષ્વાકુ અતિ સુંદર અને પોતાના ભાઈઓમાં સૌથી મોટા હતા. મહારાજ તેમને બહુ માનતા હતા. તેમણે ઈક્ષ્વાકુને ભૂમંડળના રાજ્ય પર અભિષિક્ત કરી કહ્યું કે તમે પૃથ્વીના રાજવંશના અધિપતિ થાઓ. હે રઘુનંદન, બહુ સારું કહીને ઈક્ષ્વાકુએ પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. ત્યારે તેઓ અત્યંત સંતુષ્ટ થઈને બોલ્યા કે બેટા, હવે તમે દંડ દ્વારા પ્રજાની રક્ષા કરો, પરંતુ દંડનો અકારણ પ્રયોગ કરશો નહીં. મનુષ્યો દ્વારા અપરાધીઓ જે દંડ આપવામાં આવે છે તે શાસ્ત્રીય વિધિ અનુસાર ઉચિત અવસર પર કરાતો હોવાથી રાજાને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી હે મહાબાહો, તમે દંડના સંપૂર્ણ પ્રયોગને માટે સદા સાવધાન રહેજો. આમ કરવાથી સંસારમાં તમારા દ્વારા અવશ્ય પરમ ધર્મનું પાલન થશે. આ પ્રમાણે એકાગ્રચિત્તે પોતાના પુત્ર ઈક્ષ્વાકુને અનેક ઉપદેશ આપીને મહારાજ બહુ પ્રસન્નતા સાથે બ્રહ્મલોકમાં સિધાવી ગયા. ત્યાર પછી રાજા ઈક્ષ્વાકુને ચિંતા થઈ કે હું કેવા પુત્ર ઉત્પન્ન કરું. એના માટે તેમણે વિવિધ પ્રકારના શાસ્ત્રીય કર્મ કર્યા અને તેના દ્વારા રાજાને અનેક પુત્રોની પ્રાપ્તિ થઈ. રાજા ઈક્ષ્વાકુ દેવકુમાર જેવા તેજસ્વી પુત્રોને જન્મ આપીને પિતૃઓને સંતુષ્ટ કર્યા. હે રઘુનંદન, ઈક્ષ્વાકુના પુત્રોમાં સૌથી નાનો હતો તે ગુણોમાં સૌથી શ્રેષ્ઠ હતો. તે શૂર અને વિદ્વાન તો હતો જ, પ્રજાનો આદર કરવાના કારણે બધા માટે વિશેષ ગૌરવનું પાત્ર બની ગયો હતો. તેના બુદ્ધિમાન પિતાએ તેનું નામ દંડ રાખ્યું હતું અને વિદ્યાગીરીના 2 શિખરોની વચ્ચે તેના રહેવા માટે એક નગર આપી દીધું હતું. તે નગરનું નામ મધુમદ હતું. ધર્માત્મા દંડે ઘણા વર્ષો સુધી ત્યાંનું અકંટક રાજ્ય કર્યું. ત્યાર પછી એકે સમયે જ્યારે કે ચારે બાજુ ચૈત્ર માસની મનોરમ છટા છવાઈ રહી હતી, રાજા દંડ ભાર્ગવ મુનિના રમણીય આશ્રમ પાસે ગયા. ત્યાં જઈને તેણે જોયું ભાર્ગવ મુનિની પરમ સુંદર કન્યા, જેના રૂપની ક્યાંય તુલના થાય તેમ ન હતી, વનમાં ફરી રહી હતી. તેને જોઈને રાજા દંડના મનમાં કામ વિકાર થયો અને તે કન્યાની પાસે જઈને બોલ્યો કે સુંદરી, તમે ક્યાંથી આવો છો? શોભામય, તમે કોની કન્યા છો? હું તમારા પર આસક્ત થઈને તમને આ બધું પૂછી રહ્યો છું. વરારોહે, હું તમારો દાસ છું. સુંદરી, મુજ ભક્તને અંગીકાર કરો. કન્યા બોલી કે રાજેન્દ્ર, તમને ખબર હોવી જોઈએ કે હું ભાર્ગવ વંશની કન્યા છું. પુણ્યાત્મા
શુક્રાચાર્યની હું જ્યેષ્ઠ પુત્રી છું. મારું નામ અજા છે. પિતાજી આ આશ્રમ પર નિવાસ કરે છે. મહારાજ શુક્રાચાર્ય મારા પિતા છે અને તમે તેમના શિષ્ય છો. તેથી ધર્મ પ્રમાણે હું તમારી બહેન છું. તેથી તમારે મારી સાથે આવી વાત ન કરવી જોઈએ. જો બીજો કોઈ દુષ્ટ પુરુષ મારા પર ક્રૂર દ્રષ્ટિ કરે તો તેમનાથી તમારે મારી રક્ષા કરવી જોઈએ. મારા પિતા બહુ ક્રોધી અને ભયંકર છે. તેઓ પોતાના શાપથી તમને ભસ્મ કરી શકે છે. તેથી નૃપશ્રેષ્ઠ, તમે મારા મહાતેજસ્વી પિતાની પાસે જાઓ અને ધર્મને અનુકૂળ વર્તાવ દ્વારા તેમની પાસે મારા માટે યાચના કરો. અન્યથા આનાથી વિપરીત આચરણ કરવાથી તમારા પર મહાન અને ઘોર દુઃખ આવી પડશે. મારા પિતાનો ક્રોધ સંપૂર્ણ ત્રિલોકને પણ બાળીને ખાક કરી શકે છે. દંડ બોલ્યા કે સુંદરી, તમને પ્રાપ્ત કર્યા પછી ભલે મારો વધ થઈ જાય અથવા વધથી પણ મહાન કષ્ટ ભોગવવું પડે, મને સ્વીકાર્ય છે. ભીરુ, હું તમારો ભક્ત છું, મારો સ્વીકાર કરો. આ પ્રમાણે કહીને રાજાએ તે કન્યાને બળપૂર્વક બાહુપાશમાં લઈ લીધી અને તે એકાંત વનમાં, જ્યાંથી કોઈ અવાજ પણ ન પહોંચી શકે, તેને નિર્વસ્ત્ર કરી દીધી. બિચારી અબળા તેના ભૂતપાશમાં છૂટવા માટે ખૂબ તરફડી હતી, પરંતુ છતાં તેણે સ્વેચ્છાનુસાર તેની સાથે સમાગમ કર્યો. રાજા દંડ તે અત્યંત કઠોરતાપૂર્વક અને મહાભયાનક અપરાધ કરીને તરત પોતાના નગરમાં ચાલ્યો ગયો, તથા ભાર્ગવ કન્યા અર્જા દીન ભાવે રડતી રહીને અત્યંત ઉદ્વિગ્ન થઈને આશ્રમની સમીપ દેવતુલ્ય પોતાના પિતા પાસે આવી. તેના પિતા અપાર તેજસ્વી દેવર્ષિ શુક્રાચાર્ય સરોવર પર સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરીને તેઓ 2 જ ઘડીમાં શિષ્યો સાથે આશ્રમ પર પાછા આવ્યા. તેમણે જોયું અર્જાની દશા બહુ દયનીય છે. તે ધૂળમાં રગદોળાયેલી છે. પછી તો શુક્રને ભારે રોષ થયો. તેણે 3 લોકને દગ્ધ કરતા હોય તેમ પોતાના શિષ્યોને સંભળાવીને બોલ્યા કે ધર્મથી વિપરીત આચરણ કરવાવાળા ટૂંકી બુદ્ધિના દંડની ઉપર પ્રજ્વલિત અગ્નિની જ્વાળા જેવી ભયંકર આપત્તિ આવી રહી છે. તમે બધા લોકો જોશો કે આ દુષ્ટ બુદ્ધિનો પાપી રાજા પોતાના દેશ, સેવક, સેના અને વાન સહિત નષ્ટ થઈ જશે. તેનું રાજ્ય 100 યોજન વિસ્તારનું છે. તેના સંપૂર્ણ રાજ્ય પર ઇન્દ્રધૂળની ભારે વૃષ્ટિ કરશે. તે રાજ્યમાં રહેવાવાળા સ્થાવર જંગમ જેટલા પણ પ્રાણી છે તે બધાનો તે ધૂળની વૃષ્ટિથી નાશ થઈ જશે. જ્યાં સુધી દંડનું રાજ્ય છે ત્યાં સુધીના ઉપવનો અને આશ્રમોમાં ઓચિંતી 7 રાત સુધી ધૂળની વૃષ્ટિ થશે. ક્રોધથી સંતપ્ત થવાના કારણે આ પ્રમાણે શાપ આપીને મહર્ષિ શુક્રે આશ્રમવાસી શિષ્યોને કહ્યું કે તમે લોકો અહીં રહેનારા બધા લોકોને આ રાજ્યની સીમાની બહાર લઈ જાઓ. તેમની આજ્ઞા મળતા જ આશ્રમવાસીઓ શીઘ્રતાથી તે રાજ્યમાં ચાલ્યા ગયા અને સીમાની બહાર તેમણે પોતાનું સ્થાન બનાવ્યું. ત્યાર પછી શુક્રાચાર્ય અર્જાને કહ્યું કે આ નીચ બુદ્ધિવાળી કન્યા, તું પોતાના ચિત્તને એકાગ્ર કરીને સદા આશ્રમ પર નિવાસ કર. આ 4 કોસ વિસ્તારનું અત્યંત શોભા સંપન્ન સરોવર છે. અર્જે, તું રજોગુણ રહિત આ સાત્વિક જીવન વ્યતીત કરીને 100 વર્ષ સુધી અહીં રહે. મહર્ષિનો આદેશ સાંભળીને અર્જાએ તથાસ્તુ કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે સમયે બહુ દુઃખી થઈ રહી હતી. શુક્રાચાર્ય કન્યાને આ પ્રમાણે કહીને ત્યાંથી બીજા આશ્રમ માટે પ્રસ્થાન કર્યું. બ્રહ્મવાદી મહર્ષિના કથનાનુસાર વિદ્યાગીરીના શિખરો પર વિસ્તરેલું રાજા દંડનું સંપૂર્ણ રાજ્ય 1 સપ્તાહની અંદર બળીને ખાક થઈ ગયું. ત્યારથી તે વિશાળ વન દંડકારણ્ય કહેવાયું. હે રઘુનંદન, તમે જે મને પૂછ્યું હતું તે બધો પ્રસંગ મેં કહી સંભળાવ્યો. હવે સંધ્યોપાસનનો સમય થઈ ગયો છે. આ બધા મહર્ષિઓ બધી બાજુ જળથી ભરેલા ઘડા લઈને અર્ધ્ય આપીને ભગવાન સૂર્યની પૂજા કરી રહ્યા છે. તમે પણ જઈને સંધ્યાવંદન કરો. ઋષિની આજ્ઞા માનીને રઘુનાથજી સંધ્યોપાસન કરવા માટે પવિત્ર સરોવરના તટ પર ગયા. ત્યાર પછી આચમન અને સાયં સંધ્યા કરીને રઘુનાથજી મહાત્મા કુંભજના આશ્રમ પર ગયા. ત્યાં તેમને બહુ જ આદર સાથે અતિ ગુણકારી ફળ, મૂળ તથા રસાળ શાક ભોજન માટે અર્પણ કરવામાં આવ્યા. નરશ્રેષ્ઠ શ્રીરામે પ્રસન્નતાપૂર્વક તે અમૃતતુલ્ય ભોજનનો ભોગ લગાવ્યો અને પૂર્ણ તૃપ્ત થઈને ત્યાં જ રાત્રિ નિવાસ કર્યો. સવારે ઉઠીને તેમણે પોતાનું નિત્યકર્મ કર્યું અને ત્યાંથી વિદાય થયા માટે મહર્ષિની પાસે ગયા. ત્યાં જઈને તેમણે મુનિને પ્રણામ કર્યા અને કહ્યું કે હે બ્રાહ્મણ, હવે હું તમારી વિદાય લેવા ચાહું છું. તમે આજ્ઞા આપવાની કૃપા કરો. હે મહામુનિ, આજે હું તમારા દર્શનથી કૃતાર્થ અને અનુગ્રહિત થયો છું. રામચંદ્રજીના આવા અદ્ભુત વચન સાંભળીને તપસ્વી અગસ્ત્યજીએ અત્યંત પ્રસન્ન થઈને કહ્યું કે શ્રીરામ, કલ્યાણમય શબ્દોથી યુક્ત તમારું આ કથન બહુ જ અદ્ભુત છે. હે રઘુનંદન, આ સંપૂર્ણ પ્રાણીઓને પવિત્ર કરનારું જે મનુષ્ય તમને 2 ઘડી પણ જોઈ લે તેઓ સમસ્ત પ્રાણીઓમાં પવિત્ર છે અને દેવતા કહેવાય છે. હે રઘુશ્રેષ્ઠ, તમે સમસ્ત દેહધારીઓ માટે પરમ પાવન છો. તમારો પ્રભાવ આવો જ છે. જે લોકો તમારી ચર્ચા કરશે તેમને પણ સિદ્ધિ પ્રાપ્ત થશે. તમે આ માર્ગથી શાંત અને નિર્ભય થઈને સીધાઓ અને ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરો, કેમ કે તમે જ એકમાત્ર આ જગતના આશ્રય છો. મહર્ષિના આ પ્રમાણે કહ્યા પછી મહારાજ શ્રી રામચંદ્રજી હાથ જોડીને તેમને પ્રણામ કર્યા તથા બીજા મુનિવરો પણ જે બધા તપસ્યારૂપી ધનથી સમૃદ્ધ હતા સાદર અભિવાદન કરીને તેઓ શાંત ભાવે સુવર્ણભૂષિત પુષ્પક વિમાન પર ચઢી ગયા. યાત્રા સમયે તેમના પર મુનિઓએ આશીર્વાદોની વૃષ્ટિ કરી. સમસ્ત પુરુષાર્થોના જ્ઞાતા શ્રી રઘુનાથજી મધ્યાહ્ન થતા અયોધ્યા પહોંચીને 7મા દરવાજા પર ઉતર્યા. ત્યાર પછી તેમણે ઈચ્છાનુસાર ચાલનાર તે પરમ સુંદર પુષ્પક વિમાનને વિદાય કરી દીધું. પછી મહારાજે દ્વારપાલોને કહ્યું કે તમે લોકો શીઘ્રતાથી જઈને ભરત અને લક્ષ્મણને મારા આગમનની સૂચના આપો અને તેમને તમારી સાથે જ લઈ આવો. વિલંબ કરશો નહીં. દ્વારપાલ આજ્ઞા અનુસાર જઈને બંને કુમારોને બોલાવી લાવ્યા. રઘુનાથજી પોતાના પ્રિય બંધુ ભારત અને લક્ષ્મણને જોઈને બહુ પ્રસન્ન થયા. તેમને હૃદયે ચાંપીને બોલ્યા કે મેં બ્રાહ્મણના શુભ કાર્યનું યથાવત સંપાદન કર્યું.
હવે હું પ્રતિમા સ્થાપન, દેવાલય નિર્માણ વગેરે પૂત ધર્મનું અનુષ્ઠાન કરીશ. વીરો, મારો વિચાર કાન્યકુબ્જ દેશોમાં જઈને ભગવાન વામનની પ્રતિષ્ઠા કરવાનો છે. ત્યાર પછી આવે છે શ્રી રામનું લંકા, રામેશ્વર, પુષ્કર તથા મથુરા થઈને ગંગા તટ પર જઈને ભગવાન શ્રી વામનની સ્થાપના કરી. ભીષ્મજીએ પૂછ્યું કે બ્રહ્મશ્રી રામચંદ્રજીએ કાન્યકુબ્જ દેશમાં ભગવાન વામનની પ્રતિષ્ઠા કેવી રીતે કરી? તેમને શ્રી વામનજીનો વિગ્રહ ક્યાં પ્રાપ્ત થયો? આ બધી વાતોનું વિસ્તારથી વર્ણન કરો. હે ભગવાન શ્રી રામચંદ્રજીના કીર્તનથી સંબંધ રાખનારી કથા અતિ મધુર, પાવન તથા મનોરમ હોય છે. તમે જે કથા સાંભળવાથી તેનાથી મારા હૃદય અને કાનોને બહુ સુખ મળ્યું છે. સંપૂર્ણ સંસાર ભગવાન શ્રી રામને પ્રેમ અને અનુરાગથી જોએ છે. તેઓ મહાન ધર્મજ્ઞ હતા. તેઓ જ્યારે પૃથ્વીનું રાજ્ય કરતા હતા તે સમયે બધા વૃક્ષો પર ફળ અને રસથી ભરેલા રહેતા હતા. પૃથ્વી ખેડ્યા વિના જ અન્ન આપતી હતી. તે મહાત્માઓના આ ભૂમંડળ પર કોઈ શત્રુ નહોતો. તેથી હે મુનિવર, હું તે ભગવાન શ્રી રામચંદ્રજીનું સંપૂર્ણ ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. પુલત્સ્યજી બોલ્યા કે હે મહારાજ, ધર્મના માર્ગ પર સ્થિત રહેનારા શ્રી રામચંદ્રજીએ થોડા સમય પછી જે મહત્વપૂર્ણ કાર્ય કર્યું તેને એકાગ્ર મનથી સાંભળો. એક દિવસ રઘુનાથજી મનમાં વિચાર કરવા લાગ્યા કે હે રાક્ષસ કુલોત્પન્ન રાજા વિભીષણ લંકામાં રહીને સદા રાજ્ય કરતા રહે, તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે તેના માટે કયો ઉપાય થઈ શકે? મારે ત્યાં જઈને તેમને હિતની વાત કહેવી જોઈએ, જેથી તેમનું રાજ્ય સદા અચલ રહે. અમિત તેજસ્વી શ્રી રામચંદ્રજી જ્યારે આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા તે સમયે ભરતજી ત્યાં આવી અને શ્રી રામને વિચારમગ્ન જોઈને આ પ્રમાણે બોલ્યા કે હે દેવ, તમે શું વિચારી રહ્યા છો? જો કોઈ ગુપ્ત વાત ન હોય તો મને કહેવાની કૃપા કરો. રઘુનાથજીએ કહ્યું કે મારી કોઈ પણ વાત તમારાથી છુપાવવા યોગ્ય નથી. તમે અને મહાન યશસ્વી લક્ષ્મણ મારા બહારના પ્રાણ છો. મારા મનમાં અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે વિભીષણ દેવતાઓની સાથે કેવો વર્તાવ કરે છે, કેમ કે દેવતાઓના હિત માટે જ મેં રાવણનો વધ કર્યો હતો. તેથી હે વત્સ, જ્યાં વિભીષણ છે ત્યાં જવાનું હું વિચારું છું. લંકાપુરીને જોઈને રાક્ષસરાજને તેમના કર્તવ્યનો ઉપદેશ કરીશ. ભગવાન શ્રી રામના આ પ્રમાણે કહ્યા પછી હાથ જોડીને ઊભા રહેલા ભરતજીએ કહ્યું કે હું પણ તમારી સાથે આવીશ. રઘુનાથજી બોલ્યા કે મહાબાન, અવશ્ય ચાલો. પછી તેમણે લક્ષ્મણજીને કહ્યું કે વીર, તમે નગરમાં રહીને અમારા બંનેના પાછા આવવાના સુધીની આની રક્ષા કરજો. લક્ષ્મણને આ પ્રમાણે આદેશ આપીને રામચંદ્રજી પુષ્પક વિમાનનું સ્મરણ કર્યું. વિમાન આવી ગયા પછી બંને ભાઈ તેના પર આરૂઢ થયા. સર્વપ્રથમ તે વિમાન ગંગાધર દેશમાં ગયું. ત્યાં ભગવાને ભરતના બંને પુત્રોને મળીને તેમની રાજનીતિનું નિરીક્ષણ કર્યું. ત્યાર પછી પૂર્વ દિશામાં જઈને તેઓ લક્ષ્મણના પુત્રોને મળ્યા. તેમના નગરોમાં 6 રાત્રિ વ્યતીત કરીને બંને ભાઈ રામ અને ભરત દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ગંગા યમુનાના સંગમ સ્થાન પ્રયાગમાં જઈને મહર્ષિ ભરદ્વાજ પ્રણામ કરીને તેઓ અત્રિમુનિના આશ્રમ પર ગયા. ત્યાં અત્રિમુનિ સાથે વાતચીત કરીને બંને ભાઈઓ જનસ્થાનની યાત્રા કરી. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે ભરત, આ તે જ સ્થાન છે જ્યાં દુરાત્મા રાવણે ગૃધરાજ જટાયુને મારી સીતાનું હરણ કર્યું હતું. જટાયુ આપણા પિતાજી મિત્ર હતા. આ સ્થાન પર અમારું દુષ્ટ બુદ્ધિના કબંધ સાથે યુદ્ધ થયું હતું. કબંધને મારીને મેં તેને અગ્નિમાં બાળી નાખ્યો હતો. મરતી વખતે તેણે કહ્યું કે સીતા રાવણના ઘરમાં છે. તેણે એ પણ કહ્યું હતું કે તમે ઋષિમુખ પર્વત પર જાઓ, ત્યાં સુગ્રીવ નામે વાનર રહે છે, તેઓ તમારી સાથે મિત્રતા કરશે. આ જ તે પંપા સરોવર છે જ્યાં સબરી નામની તપસ્વીની રહેતી હતી. આ જ તે સ્થાન છે જ્યાં સુગ્રીવના માટે મેં વાલીને માર્યો હતો. વીર, વાલીની રાજધાની કિષ્કિંધાપુરી આ દેખાઈ રહી છે. એમાં ધર્માત્મા વનરાજ સુગ્રીવ અન્ય વાનરો સાથે નિવાસ કરે છે. સુગ્રીવ એ સમયે પોતાના સભાભવનમાં વિરાજમાન હતા. એટલામાં જ ભરત અને રામચંદ્ર જે કિષ્કિંધાપુરીમાં જઈ પહોંચ્યા. તે બંને ભાઈઓ ઉપસ્થિત થઈને સુગ્રીવે તેમના ચરણોમાં પ્રણામ કર્યા. પછી તે બંને ભાઈઓને સિંહાસન પર બેસાડી સુગ્રીવ અર્ધ્ય પ્રદાન કર્યા અને પોતાને પણ તેમના ચરણોમાં સમર્પિત કરી દીધા. આ પ્રમાણે જ્યારે પરમ ધર્માત્મા શ્રી રઘુનાથજી સભામાં બિરાજમાન થયા ત્યારે અંગદ, હનુમાન, નલ, નીલ, પાટલ અને ઋષિરાજ, જામવન વગેરે બધા વાનર વીર સેનાઓ સહિત ત્યાં આવી ગયા. અંતઃપુરીની બધી સ્ત્રીઓ, રૂમા અને તારા વગેરે પણ ઉપસ્થિત થઈ. બધાને અનુપમ આનંદ થયો. બધા લોકો ભગવાનને સાધુવાદ આપવા લાગ્યા અને બધાએ ભગવાનના દર્શન કરીને પ્રેમાશ્રુથી ગદગદ થઈને તેને પ્રણામ કર્યા. સુગ્રીવ બોલ્યા કે હે મહારાજ, તમે બંનેએ કયા કાર્યથી અહીં પધારવાની કૃપા કરી છે તે તરત જણાવો. સુગ્રીવના આ પ્રમાણે પૂછ્યા પછી રામચંદ્રજીની આજ્ઞાથી ભરતે લંકા યાત્રાની વાત કહી. ત્યારે સુગ્રીવે કહ્યું કે હું તમારી સાથે રાક્ષસરાજ વિભીષણને મળવા માટે લંકાપુરીમાં આવીશ. પછી સુગ્રીવ, રામ અને ભરત આ ત્રણેય પુષ્પક વિમાનમાં બેઠા. તરત તે વિમાન સમુદ્રના તટે જઈ પહોંચ્યું. તે સમયે શ્રી રામે ભરતને કહ્યું કે આ જ તે સ્થાન છે જ્યાં રાક્ષસરાજ વિભીષણ પોતાના 4 મંત્રીઓની સાથે પ્રાણ બચાવવા મારી પાસે આવ્યા હતા. તે જ સમયે લક્ષ્મણે લંકાના રાજ્ય પર તેમનો અભિષેક કર્યો હતો. અહીં હું સમુદ્રના કિનારે 3 દિવસ સુધી એ આશાથી રોકાયો કે સમુદ્ર મને દર્શન આપશે અને સગરનો પુત્ર હોવાના લીધે પોતાનો કુટુંબી સમજીને મારું કાર્ય કરશે, પરંતુ ત્યાં સુધી તેણે મને દર્શન ન આપ્યા. એ જોઈને ચોથા દિવસે મેં બહુ ઝડપથી ધનુષ્ય ચડાવી હાથમાં દિવ્યાસ્ત્ર
લીધો એ જોઈને સમુદ્ર ભારે ડરી ગયો અને તે શરણાર્થી થઈને લક્ષ્મણની પાસે ગયો. સુગ્રીવે પણ બહુ વિનંતી કરી અને કહ્યું કે પ્રભુ આને ક્ષમા કરી દો. ત્યારે મેં બાણ મરુદેશમાં ફેંકી દીધું. ત્યાર પછી સમુદ્રને મેં કહ્યું કે રઘુનંદન, તમે મારા ઉપર સેતુ બાંધીને જળરાશિથી પૂર્ણ મહાસાગરને પાર ચાલ્યા જાઓ. ત્યારે મેં વરુણના નિવાસસ્થાન એવા સમુદ્ર પર આ મહાન સેતુ બાંધ્યો. શ્રેષ્ઠ વાનરોએ મળીને 3 દિવસમાં આ કાર્ય પૂરું કર્યું હતું. પહેલા દિવસે તેમણે 14 યોજન સુધી સેતુ બનાવ્યો, બીજા દિવસે 36 યોજન સુધી અને ત્રીજા દિવસે 100 યોજનનો પૂરો સેતુ તૈયાર કરી દીધો. જુઓ, આ લંકા દેખાઈ રહી છે. આનો કિલ્લો અને નગરદ્વાર બધા સોનાના બનેલા છે. અહીં વીર વાનરોએ આ નગરીને ઘેરી લીધી હતી. અહીં નીલે રાક્ષસ શ્રેષ્ઠ પ્રસ્થનો વધ કર્યો હતો. આ જ સ્થાન પર હનુમાનજીએ ધ્રુમરાક્ષને માર્યો હતો. અહીં સુગ્રીવે મહોદરો અને અતિકાયને મોતને હવાલે કર્યા હતા અને આ જ સ્થાન પર મેં કુંભકર્ણ અને લક્ષ્મણ ઇન્દ્રજીતે માર્યા હતા. અહીં મેં રાક્ષસરાજ દશગ્રીવનો વધ કર્યો હતો. અહીં લોક પિતામહ બ્રહ્માજી મારી સાથે વાર્તાલાપ કરવા માટે પધાર્યા હતા. તેમની સાથે પાર્વતી સહિત ત્રિશુધાળી ભગવાન શંકર પણ હતા. આપણા પિતા મહારાજ દશરથ પણ સ્વર્ગલોકથી અહીં પધાર્યા હતા. જાનકીજીની શુદ્ધિ ચાહનારા તે બધા લોકોની સામે સીતાએ આ સ્થાન પર અગ્નિમાં પ્રવેશ કર્યો હતો અને આ સૌર્થવા શુદ્ધ પ્રમાણિત થયા હતા. લંકાપુરીના અધિષ્ઠાતા દેવતાઓએ પણ સીતાની અગ્નિ પરીક્ષા જોઈ હતી. પિતાજીની આજ્ઞાથી મેં સીતાનો સ્વીકાર કર્યો હતો. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.